નમસ્કાર મિત્રો, એજ્યુકેશન અપડેટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 6 થી 8 ના ભાગ 7 નો અભ્યાસ કરીશું, જેનો એકમ છે 15। તો ચાલો જોઈએ આપણે પ્રશ્નો। ગુજરાત મોરી મોરી રે ના લેખક કોણ છે? જવાબ, ઉમાશંકર જોશી। ઉમાશંકર જોશીનો જન્મ ક્યારે થયો હતો? જવાબ, ઈસવીસન 1911માં। ઉમાશંકર જોશીના પિતાનું નામ શું હતું? જવાબ, જેઠાલાલ। ઉમાશંકર જોશીનો જન્મ ક્યાં થયો હતો? જવાબ, બામણા ગામમાં। ઉમાશંકર જોશીએ કયા કયા કાવ્ય સંગ્રહો આપ્યા છે? જવાબ, ગંગોત્રી, નિશીત, પ્રાચીન, મહાપ્રસ્થાન, અભિજ્ઞા, સપ્તપદી વગેરે। ઉમાશંકર જોશીએ કયા કયા વાર્તા સંગ્રહો આપ્યા છે? જવાબ, શ્રાવણી મેળો અને વિસામો। ઉમાશંકર જોશીએ કયા એકાંકી સંગ્રહો આપ્યા છે? જવાબ, સાપના ભારા અને હવેલી। ઉમાશંકર જોશીએ કયા નિબંધ સંગ્રહો લખ્યા છે? જવાબ, ગોષ્ઠી અને ઉગાડી બારી। ઉમાશંકર જોશીને ક્યારે રણજીતરામ સુવર્ણચંદ્રક પુરસ્કાર મળ્યો હતો? જવાબ, ઈસવીસન 1939માં। ઉમાશંકર જોશીને ક્યારે જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો? જવાબ, ઈસવીસન 1968માં। સાપના ભારા ના લેખક કોણ છે? જવાબ, ઉમાશંકર જોશી। સપ્તપદી ના લેખક કોણ છે? જવાબ, ઉમાશંકર જોશી। વિસામો વાર્તા સંગ્રહના લેખક કોણ છે? જવાબ, ઉમાશંકર જોશી। ઉમાશંકર જોશીનું મૃત્યુ ક્યારે થયું? જવાબ, ઈસવીસન 1912 થી 1988। ગુજરાત મોરી મોરીનો સાહિત્ય પ્રકાર કયો છે? જવાબ, ઉર્મી ગીત। મળતા મળી ગઈ મોગેરી ગુજરાત નો અર્થ શું થાય? જવાબ, ગુજરાતમાં જન્મ થયો એ સદભાગ્ય છે। ઈડરિયો ગઢ જોવા ક્યાં જવું પડે? જવાબ, ઈડરના ડુંગર પર। ગુજરાતને કવિએ કેવી કહી છે? જવાબ, મોરી મોરી। નર્મદાનું બીજું નામ શું છે? જવાબ, રેવા। સારસની જોડી ક્યાં સહેલ કરે છે? જવાબ, પાણીમાં। કાવ્યમાં ગુજરાત મોરી મોરી રે શબ્દો વારંવાર વપરાય છે એમ શું બતાવે છે? જવાબ, ગુજરાત પ્રત્યેનો પ્રેમ। ગુજરાત મોરી મોરી રે કાવ્ય શેમાંથી લેવામાં આવ્યું છે? જવાબ, સમગ્ર કવિતામાંથી। સમાનાર્થી શબ્દ લખો। ભૌમ, ધરતી। સમંદર શબ્દનો સમાનાર્થી શબ્દ લખો। જવાબ, દરિયો, સાગર। માતૃ હૃદય પાઠના લેખકનું નામ લખો। જવાબ, કનૈયાલાલ રામાનુજ। કનૈયાલાલ રામાનુજનો જન્મ ક્યાં થયો હતો? જવાબ, ભડવાણમાં થયો હતો। કનૈયાલાલ રામાનુજનો જન્મ ક્યારે થયો હતો? જવાબ, ઈસવીસન 1938માં થયો હતો। સાવજનું અપમાન ના લેખકનું નામ લખો। જવાબ, કનૈયાલાલ રામાનુજ। રીંછ દરબારમાં 11 રાતો ના લેખક કોણ છે? જવાબ, કનૈયાલાલ રામાનુજ। અપંગ તનના પણ મનના નહીં ના લેખક કોણ છે? જવાબ, કનૈયાલાલ રામાનુજ। અપંગ તનના પણ મનના નહીં એટલે? જવાબ, મનની મક્કમતા બહુ મોટી વાત। બાઈ કરગઠિયા વીણવા નીકળી હતી કારણ કે સાંજે રાંધવા માટે જરૂરી હતા। માતૃ હૃદય પાઠમાં વધારે તો? જવાબ, માતા પોતાના બાળક પ્રત્યેના ખૂબ પ્રેમની વાત છે। ગિરનાર કોની જેમ બેઠો છે? જવાબ, અવધૂતની જેમ। પ્રાગટ ફૂટે એટલે માલધારીઓ શું કરતા? ભેંસોને લઈને ચરાવવા જતા। સિંહણ બાળકથી કેટલી દૂર હતી? જવાબ, 7 ફૂટ। બાળકની ઉંમર કેટલી હતી? જવાબ, 4 વર્ષ। ઓસણ શબ્દનો અર્થ આપો। જવાબ, યાદ। ખોડિયું શબ્દનો અર્થ આપો। શરીર। સદી શબ્દનો અર્થ આપો। સૈકો। ડણક શબ્દનો અર્થ આપો। જવાબ, સિંહની ગર્જના। સુગંધ કચ્છની પાઠના લેખકનું નામ લખો। જવાબ, ડોક્ટર દર્શના ધોળકિયા। ડોક્ટર દર્શના ધોળકિયાનો જન્મ ક્યાં થયો હતો? જવાબ, ભુજમાં થયો હતો।
ડોક્ટર દર્શના ધોળકિયા ના પિતાનું નામ શું હતું? જવાબ ચમનલાલ. નરસિંહ ચરિત્ર વિમર્શ ના લેખકનું નામ લખો. જવાબ ડોક્ટર દર્શના ધોળકિયા. મહાભારત ચરિત્ર વિમર્શ ના લેખકનું નામ લખો. જવાબ ડોક્ટર દર્શના ધોળકિયા. પરિચય પર્વ ના લેખકનું નામ લખો. જવાબ ડોક્ટર દર્શના ધોળકિયા. ડોક્ટર દર્શના ધોળકિયાને કયા કયા પારિતોષિક પ્રાપ્ત થયા છે? જવાબ ડોક્ટર જયંત ખત્રી બકુલ પારિતોષિક અને ડોક્ટર પ્રમોદકુમાર પટેલ પારિતોષિક પ્રાપ્ત થયા છે. ધીંગી ધારા ધીંગા ધોરી ધીંગા બોલે ધીંગી બોલી જેવું ક્યાં માટે વપરાયું છે? જવાબ કચ્છ માટે. પ્રાચીન સમયમાં ભારતમાં પ્રવેશ કરવા માટે પશ્ચિમ ભારતનું પ્રવેશ દ્વાર કયું ગણાતું? જવાબ કચ્છમાં કેટલા રણ છે? કયા કયા? જવાબ 2. નાનું રણ અને મોટું રણ. કચ્છના રણની શું વિશેષતા છે? જવાબ ત્યાં ક્યાંય રેતી જોવા મળતી નથી. કચ્છમાં પ્રવેશ કરવા માટે કયો પુલ તૈયાર કરવામાં આવ્યો છે? જવાબ સુરજબારીનો પુલ. કચ્છનું નામ કેવી રીતે પડ્યું એવી માન્યતા છે? જવાબ કચ્છનો આકાર કાચબા જેવો હોવાથી તેનું નામ કચ્છ પડ્યાની માન્યતા છે. કચ્છની ઉત્તરમાં કયું રાજ્ય આવેલું છે? જવાબ રાજસ્થાન. કચ્છનો અખાત ક્યાં આવેલો છે? જવાબ દક્ષિણમાં. કચ્છમાં કયો ભાગ ચારે તરફથી રણથી ઘેરાયેલો છે? જવાબ ખડીર. ખડીર બેટની વચ્ચે કયું ગામ છે? જવાબ ધોરાવીરા. ધોરાવીરામાં ક્યારે પુરાતત્વીય પુરાવા મળ્યા? જવાબ ઈસવીસન 1970-71 માં. નારાયણ સરોવર ક્યાં આવેલું છે? જવાબ કચ્છમાં. કોટેશ્વર ક્યાં આવેલું છે? જવાબ કચ્છમાં. ધીનોધરનો ડુંગર ક્યાં આવેલો છે? જવાબ કચ્છમાં. ધીનોધરના ડુંગર પર કોને તપશ્ચર્યા કરી હતી? જવાબ ધોરમનાથે. કાળો ડુંગર ક્યાં આવેલો છે? જવાબ કચ્છમાં. કયા ડુંગરમાં દત્તાત્રેયના પગલા છે? જવાબ કાળો ડુંગરમાં. કચ્છની રાજધાની કઈ છે? જવાબ ભુજિયા ડુંગર ક્યાં આવેલો છે? જવાબ ભુજમાં. ભુજિયા ડુંગરમાં કોનું મંદિર આવેલું છે? જવાબ ભુજંગ નાગનું મંદિર. રવેચી માતાનું રમણીય સ્થાનક ક્યાં આવેલું છે? જવાબ કચ્છમાં. કચ્છમાં કયું બંદર આવેલું છે? જવાબ કંડલા. આજના સમયમાં પત્ર લખવાનું ઓછું થઈ ગયું છે કારણ કે? જવાબ સંદેશા વ્યવહારના આધુનિક માધ્યમો વધ્યા. પૂરક વાચક એકમ 1. શેરીએ આવે સાદના લેખક કોણ છે? જવાબ રાજેન્દ્ર શાહ. રાજેન્દ્ર શાહનો જન્મ ક્યાં થયો હતો? જવાબ કપડવંજમાં. આંબે આવ્યા મો ના લેખક કોણ છે? જવાબ રાજેન્દ્ર શાહ. રૂમઝૂમ ના લેખક કોણ છે? જવાબ રાજેન્દ્ર શાહ. મોરપીંછ ના લેખકનું નામ લખો. જવાબ રાજેન્દ્ર શાહ. કોયલ ક્યાં બોલે છે? જવાબ કુંજમાં. સાદ ક્યાં આવે છે? જવાબ શેરીએ. શેરીએ આવે સાદ કાવ્ય શેમાંથી લીધું છે? જવાબ મોરપીંછમાંથી લેવામાં આવ્યું છે. રવિન્દ્રનાથ ટાગોર નો જન્મ ક્યાં થયો હતો? જવાબ કોલકાતામાં. રવિન્દ્રનાથના પિતાનું નામ શું હતું? જવાબ દેવેન્દ્રનાથ. રવિન્દ્રનાથ ટાગોરનો જન્મ ક્યારે થયો હતો? જવાબ ઈસવીસન 1861 માં. રવિન્દ્રનાથ ટાગોરનું મૃત્યુ ક્યારે થયું હતું? જવાબ ઈસવીસન 1941 માં. રવિન્દ્રનાથ ટાગોરની માતાનું નામ શું હતું? જવાબ શારદા દેવી. કાબુલીવાલાના લેખક કોણ છે? જવાબ રવિન્દ્રનાથ ટાગોર. પોસ્ટમાસ્ટર ના લેખક કોણ છે? જવાબ રવિન્દ્રનાથ ટાગોર. રાષ્ટ્રીય ગીત જન ગણ મન ની રચના કોને કરી છે? જવાબ રવિન્દ્રનાથ ટાગોર. રવિન્દ્રનાથ ટાગોરને કયું પારિતોષિક પ્રાપ્ત થયું છે? જવાબ
સાહિત્યનું નોબલ પારિતોષિક. કાબુલીવાલા વાર્તાનો ગુજરાતીમાં કોને અનુવાદ કર્યો છે? જવાબ મહાદેવભાઈ દેસાઈ. મહાદેવભાઈ દેસાઈનો જન્મ ક્યાં થયો હતો? જવાબ સરસ ગામમાં. મહાદેવભાઈ દેસાઈનો જન્મ ક્યારે થયો હતો? જવાબ ઈસવીસન 1892માં. મહાદેવભાઈ દેસાઈનું મૃત્યુ ક્યારે થયું હતું? જવાબ ઈસવીસન 1942માં. કોણ ગાંધીજીનો જમણો હાથ હતા? જવાબ મહાદેવભાઈ દેસાઈ. કાબુલીવાલા રવિન્દ્રનાથ ટાગોરે કઈ ભાષામાં લખી છે? જવાબ બંગાળી ભાષામાં. અત્યજ સાધુનંદ ના લેખક કોણ છે? જવાબ મહાદેવભાઈ દેસાઈ. ઇબ્રાહિમ ચાચા ના લેખક કોણ છે? જવાબ દેસાઈભાઈ દેસાઈ. સંત ફ્રાન્સિસ ના લેખક કોણ છે? જવાબ મહાદેવભાઈ દેસાઈ. કાબુલી કયો ધંધો કરતો હતો? જવાબ સૂકો મેવો વેચવાનો ધંધો કરતો હતો. મિનીના બાપ શું હતા? જવાબ પંડિત. હવે જોઈશું એકમ 3. રૂપારું મારું ગામડું ના લેખક કોણ છે? જવાબ જયંતીલાલ માલધારી. જયંતીલાલ માલધારીનો જન્મ ક્યાં થયો હતો? જવાબ શિવરાજગઢ. જયંતીલાલ માલધારીનો જન્મ ક્યારે થયો હતો? જવાબ ઈસવીસન 1909માં. જયંતીલાલ માલધારીનું મૃત્યુ ક્યારે થયું? જવાબ ઈસવીસન 1990માં. જયંતીલાલ માલધારીના પિતાનું નામ શું હતું? જવાબ નાનજીભાઈ. જયંતીલાલ માલધારીનો જન્મ કયા જિલ્લામાં થયો હતો? જવાબ રાજકોટ જિલ્લામાં. ધરતીના છોરું ના લેખક કોણ છે? જવાબ જયંતીલાલ માલધારી. હવે જોઈશું એકમ 4-5. સેવામૂર્તિ પરીક્ષિતલાલ મજમુદાર લેખકનું નામ શું છે? જવાબ હરીશ મંગલમ. હરીશ મંગલમનો જન્મ ક્યાં થયો હતો? જવાબ ફલુ ગામે. હરીશ મંગલમનો જન્મ ક્યારે થયો હતો? જવાબ ઈસવીસન 1952માં. હરીશ મંગલમના પિતાનું નામ શું હતું? જવાબ જેઠાલાલ. હરીશ મંગલમ નો જન્મ કયા જિલ્લામાં થયો હતો? જવાબ મહેસાણા. તિરાડ નવલકથાના લેખક કોણ છે? જવાબ હરીશ મંગલમ. ચાકા નવલકથાના લેખક કોણ છે? જવાબ હરીશ મંગલમ. અગનમાળા ના લેખક કોણ છે? જવાબ હરીશ મંગલમ. કલપ વાર્તા સંગ્રહના લેખક કોણ છે? જવાબ હરીશ મંગલમ. હરીશ મંગલમને કયો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે? જવાબ સંત શ્રી કબીર દલિત સાહિત્ય એવોર્ડ. સેવામૂર્તિ પરીક્ષિતલાલનો જન્મ ક્યાં થયો હતો? જવાબ પાલીતાણા ગામમાં. સેવામૂર્તિ પરીક્ષિતલાલનો જન્મ ક્યારે થયો હતો? જવાબ ઈસવીસન 1901માં. પરીક્ષિતલાલના પિતાનું નામ શું હતું? જવાબ લલ્લુભાઈ. પરીક્ષિતલાલ કઈ જ્ઞાતિના હતા? જવાબ કાયસ્થ બ્રાહ્મણ જ્ઞાતિના હતા. પરીક્ષિતલાલની ઈચ્છા શું હતી? જવાબ ડોક્ટર થવાની. પરીક્ષિતલાલનું શરીર કેવું હતું? જવાબ પરીક્ષિતલાલનું શરીર ગોરું, સ્વસ્થ અને સુડોળ હતું. પરીક્ષિતલાલ કયા વિષય પર સ્નાતક થયા? જવાબ અર્થશાસ્ત્ર પર. કોની સાથે પરીક્ષિતલાલે અત્યંત સેવા મંડળમાં સહમંત્રીનું કામ કર્યું? જવાબ પૂજ્ય મોટા મામા સાહેબ ફડકે અને ઠક્કર બાપા સાથે. હરિજન સેવક સંઘના કોણ સ્થાપક સભ્ય હતા? જવાબ પરીક્ષિતલાલ. પરીક્ષિતલાલ આઝાદીની ચળવળમાં લડવૈયા તરીકે નાગપુર સત્યાગ્રહમાં ક્યારે જોડાયા? જવાબ ઈસવીસન 1923માં. સવિનય કાનૂન ભંગ ચળવળ ક્યારે થઈ? જવાબ ઈસવીસન 1930માં. હિન્દ છોડો આંદોલન ક્યારે થયું? જવાબ ઈસવીસન 1942માં. ભારત સરકારે ક્યારે પરીક્ષિતલાલને પદ્મશ્રીનો ઇલકાબ આપ્યો હતો? જવાબ ઈસવીસન 1959માં.